શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ અવતારની કથા સાંભળીશું. મત્સ્ય અને કશ્યપ પછી ભગવાનનો ત્રીજો અવતાર એટલે વરાહ અવતાર. વરાહ એટલે ડુક્કર. આ અવતારના માધ્યમથી ભગવાને માનવ શરીર સાથે ધરતી ઉપર પહેલો પગ રાખ્યો હતો. મુખ ડુક્કરનું હતું પણ શરીર મનુષ્યનું હતું. હિરણ્યાક્ષ નામના રાક્ષસને મારવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો હતો. પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષ સંપૂર્ણ પૃથ્વી પર રાજ કરીને તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. ઋષિ મુનિઓને હેરાન કરવા લાગ્યો હતો. હિરણ્યાક્ષ કશ્યપ અને દિતિનો પુત્ર હતો અને હિરણ્યકશિપુનો ભાઈ હતો. તેના પરાક્રમથી લોકો ત્રાસી ગયા હતા. તેને પોતાની શક્તિ સાથે સ્વર્ગ ઉપર કબજો કરી સંપૂર્ણ પૃથ્વીને લઈ જઈને સમુદ્રમાં સંતાડી દીધી હતી. ત્યારે સર્વદેવો ભગવાન બ્રહ્મા પાસે જઈ પ્રાર્થના કરવા લાગ્યા. તે જ સમયે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રકટ થયા. ભગવાનના આ સ્વરૂપને જોઈને બધા દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓએ તેમની સ્તુતિ કરવા લાગ્યા. સર્વના આગ્રહથી ભગવાન વારાહ પૃથ્વીની શોધ કરવા લાગ્યા. પોતાના લાંબા મોઢાની મદદથી તેમને પૃથ્વી સમુદ્રમાં છે એવી જાણકારી મેળવી લઈ અને સમુદ્રમાં જઈને પૃથ્વીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લાવ્યા. જ્યારે હિરણ્યાક્ષે આ જોયું ત્યારે તેને ભગવાન વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યા. બંનેમાં ભયાનક યુદ્ધ થયું અને અંતે હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુના વરાહ અવતારથી માર્યો ગયો. સર્વ દેવો ઋષિવરો વરાહ અવતારધારી ભગવાન વિષ્ણુની જય જય કરવા લાગ્યા. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મત્સ્ય, કચ્છપ અને વરાહ અવતાર આ ત્રણ અવતારો મનુષ્ય જાતિની ઉત્પત્તિની પૂર્વે થયા હતા. બોલો શ્રી વરાહ અવતારધારી ભગવાન વિષ્ણુની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.